મિત્રો એટલા બધા તો ઝાયલા આવે છે ને આપણે છે ને આગળ ભૂગી જશે ને દિનેશભાઈ એકો લઈને આવે કા દિનેશ મિત્રો તમને બધાને કીધું કે જીત છે પણ આપણે છે ને અહીંયા મસ્ત મજાનો કોહો ટાંકો આવી ગયો છે તો આપણે હાથ પગ ધોવા આવી ગયા છીએ કા હા એમાં એટલો વ્યૂ કાક આવો આવી રહ્યો છે અને એક બે દી પહેલા છે ને દરેકનો છે ને બ્લોગ આવ્યો હતો કારણ કે આવી ગયા છે ને કોમેન્ટમાં છે ને બધા જય ખોડિયારમાં લખી વાળજો દિનેશભાઈ ઠાકી ગયા જો મિત્રો દોડી દોડી છે ને હા સડી ગયો છે કાઢી કે થાકી ગયો આપણે બે આવીશું ઠેક ઘણા દિવસો પછી હું ભૂંગળા છે બટેટા છે છાશ છે ને કોફી છે દરે ડાલતા થઈ જશે કાજી ગુફાઈ હા ખાલી દાખશો ને કે નહીં હેલો ફેમિલી કેમ છો બધા મજામાં દેશો નહીં ન મજામાં નહીં તો આપણા બ્લોગ જતા એટલે મજામાં આવી ગયું છે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી અત્યારે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ જશે આપણે છે ને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ કારણ કે આપણે છે ને દરેડ છે ને ચાલીને જવાનું છે ને તો આપણે જો અત્યારે છે ને 7:30 જ વાગ્યા છે કે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે મારા પપ્પા બેઠા છે કા પપ્પા માવો ખાય છે બેઠા બેઠા બધા થોડો કઈ માવો બંધાણી હોય તમારે કોઈ હાસુ કયો કાંઈ કોઈ ન ખાતું હોય લે અને જો ધોળી પણ રેડી તૈયાર થઈ ગઈ કા ધોળી જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છે અને શેતી પણ તૈયાર થઈ ગઈ છે અને મમ્મી તમારે નથી ખાવાનું દરેડ તો પછી કામ કોણ કરે બધા હા પછી રાંધવાનું ને એવું બધાનું હા એટલે છે ને મમ્મી ઘરે રહેવાના છે આજે તારે આવવાનું છે કે નથી આવવાનું તો હાલ તો થઈ જાવ એ પણ રેડી થઈ જશે ને જીગુભાઈ રેડી છાક નહીં જીગુભાઈ ઠેક અમારે વાટે છો એમ ને તમે પણ બહુ તપકાવશો અહીંયા હા જીગુભાઈ જો બધા કરતા મસ્ત તૈયાર છા છે હાડી જોવો પણ એની દિનેશ ભાઈ તમારે આવવાનું છે કે નહીં ઠેક હા તે વાંધો નહીં દરે ડાલતા થઈ જશે કાજી ગુફાઈ હા ખાલી દાખશો ને કે નહીં હા એ વાત થાય છે અને શેથી શું લેવા ગઈ જીગુભાઈ હાંગરા લેવા ગઈ છે જો અમે દેખાતી નહીં હોય અને આપણે છે ને હવે ધીરે ધીરે હાલવા મળી અને ડીગ્યા ને આર્યન બધા છે ને આગળ વહી જશે અમે છે ને થોડાક પાછળ છીએ તો આપણે છે ને કાયમ હાલવા મળી આપણે તો છે ને હાલતા હતા ને એક મસ્ત મજાનું છે નાની કોમ તો બ્રેક લઈ લીધો છે જીગુફીની બે જશે કા જીગુફી તમને ઠેક હાસી જો એ બધા હેલા જાય કા આગળ આગળ તો વ્યાજને આપણે તો પોરો ખાઈ લીધો છે એથી છે ને દુકાને ગઈ છે ને ભાગ લેવા કીધું કે આગળ છે ને થોડોક નાસ્તો કરી લેશું ભૂખ લાગી છે ને એટલે થોડી થોડી દૂર ઠાકી છો કે નહીં હું કાંઈ ઠાકી નથી ઠાકી હરખા બેહી તો જાવ ઘડીક જ દેવું છે હું હરખા બેહી તો હાલ તો કન્ટિન્યુ બ્લોકોમાં તે બન્યા રહી જાવ જો નાસ્તો તો કરી લીધો ને નાસ્તો કરીને છે ને પાછા હાલવા મળ્યા છે કાજી કહું તમે ઠાક્યા છો કે નહીં તડકો એવો થઈ જશે ને થોડી થોડીને પણ પગ ભાવણું નથી લાગતું ને થોડી આ પંખડી છે ને તે એવો પવન આવે છે ને તે વાત પૂછવામાં મસ્ત પવન આવે છે કા થોડી એસી જેવો એ પછી ખોટી વાત એ જ એવો પવન આવે હાલો આપણે હાલવા મળી તો કન્ટિન્યુ બ્લોક બન્યા રહીશું કે કોલ પેલા પૂકી જો મિત્રો દોડી દોડી છે ને હા સડી ગયો છે કાઢી કે થાકી ગયો ડીકે હાઉસ થાકી ગયો છે અને હવે છે ને બે જવું છે નીકળી કાઢી કે હા અને આ બધા જો હાલાવે છે માંજુની આર્યા થાકી ગયો ને માંજુ જો હાલી આવે છે મિત્રો એટલા બધા તો જે હાલ આવે છે ને આપણે છે ને આગળ ભૂગી જશે ને દિનેશભાઈ એકો લઈને આવે છે કા દિનેશભાઈ હા વિક્રમ હતા કેવો છે માંજુ વાહ્ય છે
કાર્યા થાકી ગયો ને હજી બધા તો જો ભાઈ હેલાવે છે અને ટિકિટ તું ઠાક્યો કે ન ઠાક્યો નથી ઠાક્યો આપણે પાછા નનકોમ તો છે ને બ્રેક લઈ લીધો છે ને નકરાત બ્રેક લેવા પડે છે અને ટિકિટ બધા બેઠા છે કા બ્રેક નાખ્યું પેલા તો હું જીતું છે ને હા તે જોઈશું લે સાઈડમાં તો હું જીતું હાલ તો પાટ બીજો હું ન જીતું પેલો હું ભૂગું ચાલો હસકો બીજી હું ભૂગું જોઈ લઈએ લે જોઉં છું આ જોઈ જઈશ લે દાદા વાળી કુલ્ફીના શરત હાલો હાલો પાછા હાલો બ્લોગ પૂરો કરજો હાલો પછી આમ જઈને ઉતારશું ને હા મિત્રો તમને બધાને કીધું કે જીત છે કોણ આપણે છે ને અહીંયા મસ્ત મજાનો કોહો એટલે ટાંકો આવી ગયો છે તે આપણે હાથ પગ ધોવા આવી ગયા છીએ કા હા એમાં ન પડતા હું હાથ પગ ધોઈ લો તો કેવું ગંદારું પાણી છે હવે હાથ પગ ધોઈ લેવી નહીં પછી હાલતા થઈ જવી તો પગી ગયા છે ને જો દરેડનો વ્યૂ કાંક આવો આવી રહ્યો છે અને એક બે દી પહેલાં છે ને દરેડનો છે ને બ્લોગ આવ્યો હતો કારણ કે છે ને કૃષ્ણા દરેડ આવી હતી તે કૃષ્ણાએ છે ને બ્લોગ ઉતાર્યો હતો કેમ પાણીની ત્રીસ લાગી છે થઈ ગઈ ગયો ને હરીને તડકાનો તડકો એવો કાઢી ગયા પણ જીગુફુની તો જો ઉપર વ્યા ગયા છે ને ક્યું અને એક દી છે ને કૃષ્ણાની છે ને દરેડ આવ્યા હતા કા પેલા બ્લોગ આવ્યો છે ને પાછો બીજી વખત હમણાં જોવા મળી ગયું છે ને આજે છે ને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી વાળજો હવે છે ને આપણે પેલા દર્શન કરી આવી ને કોમેન્ટમાં છે ને બધા જય ખોડિયારમાં લખી વાળજો દિનેશભાઈ ઠાકી ગયા પણ તમે ચાલ જ નથી દિનેશભાઈ ઈકો આવી કઈ દિનેશભાઈ જીગુ ઠાકી જાય છે ખોટું બોલો માં આર્ય તું ઠાકી ગયો એ તો જો ખુઈ જ ગયો આવીને કાદોળી અને અહીં તો જો માંજની શ્રીફળના સાલા ઉખાડે છે હેઠે છે અને દર્શન કરી લીધા છે ને હવે છે પાછા ઘરે જાય છે કામમાં કારણ કે અને જો હવે જાય છે કામ કરી લીધા દર્શન કેમ પગ લઈ લે પંગોઠી વાળી જા અને ડીકેની જો બેઠા છે કાઢી કે જો જીગુફીની બધા બેઠા છે તો છે ને હવે ઘરે હાલતા થઈ જવી તો ઘરે જઈને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો બન્યા રહીજો મિત્રો આપણે છે ને રેડ થી તો વે આવ્યા છે ઘરે ને બહુ તડકો લાગ્યો ને કપડા ચેન્જ કરી વાળા છે ને આ બીજો ખાવા બેસી ગયા છે સાપડી બટેટાનું શાક ને કેરી છાશ ને ડીકે નાર્યો કાયા બહુ ભૂખ લાગી છે ડીકેને તો વાત જ પૂછો મને એટલી લાગે છે મને ધ્યાન જોઈને નાવા જવાનું ક્યાં કાંઈ નથી જવાનું હો ક્યાંય નથી જવાનું દેશી વંડે કુંડીમાં નહીં લઈજો પોર પર જવાનું જ છે અને આર્યો પણ ખાવા બેસી જશે ને થોડી હુઈ દઈશ કા થોડી જો પણ અહીં દેખાતું નહીં તી શું છે કુર્તી છે માંજુની એમને આ તો તું પહેલી છે હા હું બ્લોગ ઉતારીશ એમ તારો આપણે છે ને આજે બપોર આવે કરવાની જોકે થોડી વાર જીગુપુઈ પણ કેવો ટેકો દીધો બા જય માતાજી ખાવા ખાઈ તો બે વાયા કાઢી કે ઉભો રહો હું પેલા હાથો કેમેરા ચાલો જો મિત્રો આ આર્યન ટીકે બેટ પર ખાતા હતા ને એ છે ને આજે કે મારે બ્લોગ ઉતાર જ મેં વાંધો ને તું બ્લોગ ઉતાર ત્યારે જો બ્લોગ ઉતાર્યો છે કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને કહી દેજો જોતો નખરા ચાલુ થઈ જાય બે ના ભાઈ આમ જોતો પણ કેમ કરે છે બે બાધો મને તમે બે ડીકિયા બાધો હા હાજે ગોલા ખાઈને મજા આવી હતી ને મંજૂરી આવી ગઈ હતી કા અને દરેક કેવી મજા આવી તમને બે હા પેલા જો ટીકે નો આવે પછી આર્યા નો આવે પછી મારો આવે હું હાવ છેલ્લે હોય દોડમ નહીં ઈ બે તો રમે છે તો ઠાકી તો જાવી જ ને નથી ઠાક્યા હાસું ચો પગ તો દુખતા દિશે બોલો નથી દુખતા ઈ કોણ છે ઈ કોણ છે ભાઈબંધ છે
ઈ બેની સર હોય તો ચાલુ રહેશે ને ઓસાડી વીખ નાખ્યો છે આમ જોવો જ ખરા ક્યાં પ્રમોશન બે એલા પણ બાંધો મને જો બાંધવા મીણા એ બાંધોમાં હાલો તો કન્ટિન્યુ બ્લોગ બધાય પહેલી ટુ ફેમિલી કેમ છે બધા મજામાં દેશો ન મજા હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા રહો એટલે મજામાં આવી જશું. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈ મહાચાર્ય. જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે. જો આવો કાંક રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે ને આપણે ઘરે મહેમાન આવ્યા છે બેસવા માટે. જો થોડે બે આવીશું ઠેક ઘણા દિવસો પછી હું એક દી આવ્યા હતા કામ જીગુપીને આવ્યા તે દી આવ્યા હતા ગુરુવારે આવ્યા હા તો થોડે બે આવી છે ને કુપી બેઠીશ કા કુપી જય માતા. હા અને મારા મમ્મી જો રોટલી કરે છે કા જય માતાજી. હા અને આ તપેલામાં શું બનાવ્યું છે બટેટા બનાવવા લાગે છે. જો મિત્રો ભૂંગળા બટેટા આજ તો બનાવ્યા છે મારા મમ્મીએ અને અત્યારે જો મસ્ત મજાનો છે ને ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે ને કામે ગયા હતા કામેથી પણ આપણે બે આવ્યા છીએ તો આગળ બનાવે છે ઘડી ગયેલી એની બે લઈ તો કન્ટિન્યુ લોકોમાં બધા બની આવે. મિત્રો અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે વાળો કરવા પણ બેસી ગયા છીએ ને વાળોમાં તો જો ભૂંગળા છે બટેટા છે છાશ છે ને કોફી છે. કા કુપી આ કુપી આ બટેટા તારા છે અને આ બટેટા મારા છે. બીજું કઈ કેશ જય માતાજી જય જાનભાઈ. બીજી વાર કહેશો રોંઢે હતા ન કહી દીધું. બુવા તમે કઈ કહેશો જમવા બેસી જા. અય ભૂખ તું શું એમ તું હાથમાં હું બાંધ્યું છે કરતું ગોપીને ઘેરે બંધાયું અને મમ્મી તમે વાળું કરવા બેઠા છો એમને. અને આયા ફોનમાં જો મેચ ચરું છે ને તે મીતુનું ના ધ્યાન છે તો તમારે બધાને છે ને ભૂંગળા બટેટા ખાવા હોય ને તો જઈ આવજો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવજો. મિત્રો અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જમી કાઢીને પણ નવરા થઈ ગયા છીએ ને ફરીવાર તમારી સામે રહીશું થઈ ગયા છીએ ને જો લાડુબાની છે ને બે આવ્યા છે મેં કીધું થોડો ઘણો બ્લોગ તો ઉતારી લઉં. જો લાડુબા બે આવ્યા છે. હા આવે છે પાણી. જો લાડુબા બેઠા છે અને ચિકન હતા ને આવ્યો છે કા ચિકન બે આવ્યો છો ઠેક વડી દાવના છો વડીએ હુવો છો. હા હા અને મમ્મી તમે બેઠા છો ઠેક મોટા ભાઈ ની હરિદ્વાર ગયા છે એટલે લાડુભાઈ ની વડે જાય કા લાડુબા ઠેક 4-5 દિન 10 દિન થઈ ગયા ને 4-5 દિન બી આવશે. આજ 9 સમય શુક્રવાર ની ગયા હતા શુક્ર 8 શનિવાર 9 રવિવાર 10 દિન જો હરિદ્વાર ગયા છે એમને ઠેક પોજી ગયા કે નહીં પાછા વળી ગયા ઠેક પાછા હતા ને વળી ગયા 5 દિન પાછા બી આવશે હવે 5 દિન પોરબાની આવટાણે જ જતા કા મમ્મી આવટાણ વીએ વાત હા આવટાણ વૈશાખ મહિના વીએ વાત હા હા જો હરિદ્વાર જવાની છે ને વાતું કરે છે ને આ બાજુ જો મીતો અને કુટી બે છે ને કુતા છે. કુપી હુતી છો એ બેજો પત્તે રમતા હતા બંધ થઈ જાવ ભાઈ મહેંદી જો કેટલી મસ્ત મહેંદી મૂકીશ મેં મૂકીશ જેવી તેવી આવડી ગઈ
હાલો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. જો મિત્રો મહેમાન આવ્યા હતા મહેમાન જોઈ ગયા છે થોડી ઘણી મહેંદી મૂકી વાળી છે ને બધાય કુલર શરૂ કરી હોઈ ગયા છે અને લાઇટ શરૂ કરી મેં કીધું વ્લોગના ડાકમાં ઉપડવાનું છે તો વ્લોગને ડાકી દઈ અને ગોપી તો આજે લગભગ છે ને દરેડ ગઈ હતી એનો લગભગ વ્લોગ આવવાનો છે એનો વ્લોગ લગભગ આવશે તો હાલો બ્લોગને ડાકી દઈ કાંઈ મને તમે મિત્ર આશીષ છે આજે તમને ગમે તો તમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો ને તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી વાળજો તો હાલો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી છેલ્લે જય માતાજીને જય જાનવીમાં હાલો આવે મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો બાય.